જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં ડુંગળી કે લસણના ઉપયોગ વગર અમૃતસરી છોલે બનાવ્યા હતા, જે એકદમ ટેસ્ટી બને છે। અને તમે જો મારી આ રીતથી બનાવશો ને તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આમાં ડુંગળી કે લસણ નથી નાખ્યા, તો પણ એકદમ ટેસ્ટી બને છે। તો 2 ગ્લાસ જેટલું પાણીને ગરમ કરી લેવાનું છે। ગરમ થઈ જાય એટલે 2 ચમચી જેટલી ચાની ભૂકી નાખી દીધી છે। તે ઉકળી જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। હવે મેં અહીંયા આખી રાત માટે 1 કપ જેટલા છોલેને પલાળી દીધા હતા, તો છોલે પણ આપણા સરસ પલળી ગયા છે। તો હવે આપણે પાણી નીતારીને છોલેને કુકરમાં લઈ લેવાના છે। અને જે આપણે પાણી જે પહેલા ઉકળવા મૂકેલું હતું ચાની, તો તમે આવી રીતે કરશો ને તો તમારે ઓલી ચાની પોટલી બનાવવાની જરૂર નહીં પડે। હવે 3 લવિંગ, 1 મોટી એલચી, 1 તજનો કટકો, 2 નાની એલચી, 1 તમાલપત્ર, જરૂર મુજબ મીઠું, 1 ચમચી આપણે કાળા મરીનો ભૂકો, અને જે પાણી ઉકાળેલું છે તેને આપણે આવી રીતે ગાળીને નાખી દઈશું। કુલ ટોટલ આપણે 2 ગ્લાસ જેટલું પાણીને નાખી દેવાનું છે। 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી આપણે આમાં પડશે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું, અને હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 4 થી 5 સીટી કરી લેવાની છે। અને કુકર એકદમ આપણું ઠંડુ પડી જાય અને હવા બહાર નીકળી જાય પછી આપણે કુકરનું ઢાંકણું ખોલવાનું છે। તો જો આપણા છોલે એકદમ સરસ એવા ચડી ગયા છે। તો તમને 1 થી 2 બતાવીને જોઉં તો જો એકદમ હળવે હાથે તમે પ્રેસ કરશો ને તો પણ છોલે આપણા મેશ થઈ જાય છે, મીન્સ કે આપણા છોલે ચડી ગયા છે। હવે મેં અહીંયા 2 મોટા ટમેટા લઈ લીધા છે। આપણે ડુંગળી કે લસણનો ઉપયોગ નથી કરતા, માટે આપણે ટમેટા થોડા વધારે પ્રમાણમાં લેવાના। તો 2 મોટા લઈ લીધા છે, 1 આદુનો કટકો અને 2 મોરા મરચાં આવી રીતે લીધા છે। અને કોથમીરની મેં અહીંયા દાંડી લઈ લીધી છે, તેનાથી તેનો ટેસ્ટ સરસ આવે છે। અને ગ્રેવી આપણી સરસ ઘટ થાય માટે આપણે જે બાફેલા છોલે છે ને એમાંથી થોડા આપણે 1 ચમચી જેટલા 1 થી 1.5 ચમચી જેટલા નાખી અને બધાને આપણે પીસી લેવાના છે। તો આપણું આ પીસાઈ ગયું છે। તો હવે 2 ચમચી જેટલું તેલને ગરમ કરી લીધું છે, તેમાં 1 ચમચી મેં અહીંયા ઘી નાખી દીધું છે। ગરમ થઈ જાય એટલે અડધી ચમચી અજમો, જીરું અને હિંગ એડ કરી દઈશું। અને હવે જે આપણે ગ્રેવી કરેલી છે, ટમેટાની પ્યોરી કરેલી છે તે નાખી દેવાની છે। અને તે ઝડપથી ચડી જાય માટે આપણે જે ટમેટા જેટલું જ આપણે મીઠું નાખીશું, કારણ કે આપણે બાફવામાં પણ મીઠું નાખેલું છે, માટે આપણે જરૂર મુજબ જ મીઠું નાખવાનું। અને થોડી હળદર નાખી ગેસની ફ્લેમને ધીમી કરીને ઢાંકીને ચડવા દેવાના છે। વચમાં હલાવતા રહેવાનું, જેથી કરીને આપણી ગ્રેવી છે તે નીચે બેસે નહીં। તો જો આપણી ટમેટાની પ્યોરી એકદમ સરસ એવી ચડી ગઈ છે। તો હવે લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર, અડધી ચમચી જેટલો મેં અહીંયા સંચળ પાવડર નાખેલો છે, અને 2 ચમચી છોલે મસાલો નાખેલો છે। જો તમારી પાસે છોલે મસાલો ના હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો। 1 થી 2 મિનિટ માટે તેને પણ ધીમા તાપે કૂક કરી લેવાના છે। તો આપણા મસાલા પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે આપણે જે બાફેલા છોલે છે તે નાખી દઈશું। મેં અહીંયા પાણી સહિત જ નાખેલા છે, કારણ કે તેને આપણે 5 થી 7 મિનિટ માટે કૂક કરવાના છે, જેથી કરીને તે એકદમ સરસ એવા ગ્રેવી પણ સરસ બનશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે। તો જો મેં અહીંયા 5 મિનિટ માટે કૂક કરી લીધા છે। તો અડધી ચમચી જેટલું આપણે હવે ખાંડ નાખી દેવાની છે અને કસૂરી મેથી નાખી દેવાની છે મસળીને। હવે તેને પણ આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેશું। તો આપણા છોલે તૈયાર થઈ ગયા છે। પણ તમે આવી રીતે પણ ખાઈ શકો છો, પણ જો તમે તેનો ઉપરથી વઘાર નાખશો ને તો તેનો ટેસ્ટ બહુ સરસ આવશે। તો તેની માટે 1 ચમચી જેટલા ઘીને આપણે ગરમ કરી લેવાનું છે। તેમાં 2 લીલા મરચાં, થોડા આદુને મેં આવડી પતલી સ્લાઇસ કરી છે તે, અને 1 ચમચી જેટલો છોલે મસાલો નાખવાનો છે। આવી રીતે તમે ઉપરથી વઘાર કરશો ને તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો આપણું છોલેનું શાક, અમૃતસરી છોલેનું શાક તૈયાર થઈ ગયું છે। અને ડુંગળી કે લસણનો પણ ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ ટેસ્ટી લાગે છે। અત્યારના શ્રાવણ મહિનો શરૂ છે, તો બધા અત્યારના ઘણા લોકો રહેતા હોય તો ડુંગળી અને લસણ ખાતા હોતા નથી, તો તેની માટે આ બેસ્ટ આઈડિયા છે અને બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। અને મેં અહીંયા ઘઉંના લોટના ભટુરે બનાવ્યા છે, તમે આની જગ્યાએ મેંદાના લોટના પણ બનાવી શકો છો। અને હા, જો તમને મારી રેસીપી ગમી તો પ્લીઝ લાઇક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો। અને તમને આ મારું છોલેનું શાક કેવું લાગ્યું તે કમેન્ટ કરીને પણ કહેજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।